17/4/2024 રોજ અમારા કે સુભાષ પાલેકર ફાર્મ દીપડિયા અમે આજે પપૈયાનું રોપાનું વાવેતર કરી છે. એની પૂર્વ તૈયારી સાથે ખાડામાં ઘનજીવામૃત આ છે અમારા સહભાગી માણસો દ્વારા અમે આ ઘનજીવામૃત બનાવી રહ્યા છીએ. એની સાથે પપૈયામાં નાખવા માટે આપ જોઈ શકો છો. આ છેલ્લા 10 વર્ષથી સુભાષ પાલેકર પદ્ધતિની ખેતી કરી છે. આ ઘનજીવામૃત છે સુભાષ પાલેકરનો આયપ. એમની રોપામાં અમે સાથે બીજામૃત કરશું. આ બીજામૃત છે, આપ જોઈ શકો છો. 24 કલાક અગાઉ તૈયાર કરેલું છે. આ બીજામૃત રોપા આમાં બોળતા જાવું અને બીજામૃતનો છંટકાવ થઈ જાય. અને અમારા સહભાગી માણસો દ્વારા આ પપૈયાનું વાવેતર આજે અમે કરી રહ્યા છીએ. આપ જોઈ શકો છો. તો મારે ખેડૂતોને ને ખાનારા વર્ગને એક જ કહેવાનું છે કે આપ પણ સુભાષ પાલેકર ખેડૂતો ખેતી તરફ વળે તો ધરતી માતાનું, પ્રકૃતિનું, સ્વાસ્થ્યનું બધાયનું છે. આ સુભાષ પાલેકર ખેતી એક ધર્મ પણ છે અને ઝેરમુક્ત ખોરાક પરિવારને ખવડાવવાથી આપણો પરિવાર નિરોગી તંદુરસ્ત રહે અને બીજાને પણ એમાં ખવડાવવાથી એમનું પણ પરિવારનું કલ્યાણ થઈએ. તો મારે બધાને કહેવાનું છે કે સુભાષ પાલેકર પદ્ધતિ અપનાવી અને આપનું ખેતી ઝેરમુક્ત કરી રાષ્ટ્રપ્રેમ બધું આમાં આવી જાય છે. અસ્તુ. જય ગૌ માતા.